અગાઉ થયેલ ઝઘડાનો બદલો લેવા લોડેડ પિસ્તલ સાથે બે ઇસમોને પકડી પાડતી કાયદેસરની કાર્યવાહી કરતી ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AM ગઢવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની જ્યુપિટર મોપેડ ઉપર બે ઈસમો નવાયાર્ડ નાળાથી ડેલક્સ 4 રસ્તા તરફ જઈ રહેલ છે અને જે બાર ચાલકે ગ્રીન કલરનું ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલ છે. પાછળ બેસનાર ઈસમે કાળા કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેઓ પોતાની પાસે પિસ્તલ ગેરકાયદેસર હથિયાર લઈને કંઈ અજુગતું કરવાના છે. જે બાતમી હકીકતને આધારે નવાયાર્ડ નાળાથી આગળ જતા નિઝામપુરા મુક્તિધામ પાસે બંને ઈસમોને રોકીને કોર્ડન કરી તેઓના શરીરની ઝડપી લેતા ફાયર આર્મ્સ, અનલોડ પિસ્તોલ, ચાલુ હાલતની મેગઝીન તથા જીવતા રાઉન્ડ કુલ 7 અને એમ ચપ્પુ જેવું દાંતાવાળું ફોલ્ડિંગ હથિયાર તથા બે મોબાઈલ ફોન અને જ્યુપિટર મોપેડ મળી આવતા બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને કોઈ ગંભીર પ્રકારનો શરીર સંબંધિત ગુનો અટકાવવા સરાહનીય કામગીરી કરતી ફતેગંજ પોલીસ. પકડાયેલ આરોપીમાં તન્મય ઉર્ફે સની રવિકાંત જાદવ, સન્ની સિંહ, દિલીપ સિંહ, જાતે સિંહ,